કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર એવું કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે છે અને જો આપણે ત્યાં સકારાત્મક તરીકે જોઈએ છીએ તો ચોક્કસ જ તે આપણને કંઈક નવું શીખવાડી જાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી નીતિ નામદેવ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમસ્યાઓ, પ્રોબ્લેમ્સ. શ્રી નીતિ નામદેવ સાહેબે લખ્યું છે કે જો તમારી પાસે સમસ્યા છે તો આ સમસ્યા ચોક્કસ જ તમને કંઈક નવું શીખવાની તક આપે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્વની છે. અહીંયા જે વાત છે તે એવી છે, સમસ્યા છે, પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમ નથી જોવાનું, પ્રોબ્લેમના સમાધાન ઉપર ધ્યાન આપવાનું છે, સમસ્યાના હલ ઉપર ધ્યાન આપવાનું છે. આજના સમયમાં સૌથી મોટી તકલીફ એ જ છે કે આપણામાંના મોટા ભાગના લોકો સમસ્યાને જોઈને, સમસ્યા આવે છે તો સમસ્યા માટે જ બહુ વિચારીએ છીએ, તેના હલ માટે તો વિચારતા જ નથી, સમાધાન માટે તો વિચારતા જ નથી. ઉદાહરણ તરીકે જ્યારે આપણી પાસે કોઈ તકલીફ આવે છે, કોઈ પ્રોબ્લેમ થાય છે, કોઈ સમસ્યા આવે છે તો આપણે તરત જ એવું રિએક્શન આપીશું કુદરતને, ભગવાનને, કે જેને પણ આપણે માનતા હોઈએ કે હે ભગવાન, આ સમસ્યા મારી પાસે કેમ આવી, ફલાણા પાસે કેમ ના ગઈ, તેના પાસે કેમ ના ગઈ, હું તો આટલો સરસ છું, આટલું સરસ કરું છું, સારું ને સાચું કરું, છતાં પણ આ તકલીફ મને કેમ પડી, પેલું જે ખોટો કરે છે તેને કેમ ના પડી. હા, આપણું રિએક્શન છે, પ્રતિક્રિયા હોય છે. પરંતુ અહીંયા જે વાત છે તે એવી છે કે આવી કોઈ પણ સમસ્યા આવે છે તો તે સમસ્યાને આપણે પોઝિટિવ રીતે જોવાની છે, સકારાત્મક રીતે જોવાની છે. કારણ કે જે કોઈ સમસ્યા આવે છે તેના સમાધાન સાથે જ આવે છે. આપણું ધ્યાન ફક્ત સમસ્યાના સમાધાન ઉપર હોવું જોઈએ, સમસ્યા કેમ આવી તેના ઉપર નહીં. સમસ્યામાંથી બહાર નીકળવાનું છે તો તેના માટે આપણે રસ્તા શોધવા પડશે, સકારાત્મક રીતે કામ કરવું પડશે અને આગળ વધવું પડશે. મારા મિત્રો, આ બહુ મોટો લેસન છે, આપણે બધા શીખવા જેવો છે કે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે છે, સમસ્યા આવે છે, તેનાથી નાસીપાસ નથી થવાનું, તેનાથી દુઃખી નથી થવાનું, પરંતુ એટલું ચોક્કસ વિચારવાનું છે આ જે કંઈ સમસ્યા આવી છે તે આપણા જીવનમાં કંઈક નવી તક લાવી છે કે આપણે કંઈક નવું શીખી શકીએ, નવું જાણી શકીએ અને નવા કાર્યો કરી શકીએ. તો બસ મારા મિત્રો, હવે જ્યારે પણ આપણને કોઈ પ્રોબ્લેમ આવે, એ મુશ્કેલી આવે, ત્યારે હસવાનું છે અને તે સમસ્યાના સમાધાન ઉપર લાગીને સમસ્યાનું સમાધાન શોધીને આગળ વધવાનું છે. થેન્ક યુ.